અહીંયા પોલીસવાળા કચ્છથી માન 1-2 જણા છે, બાકી બધા આઉટ ઓફ કચ્છના છે. જો પોલીસ કચ્છમાં રહી શકતી હોય, પોતાના બાળકોને અહીંયા ભણાવી શકતી હોય, તો શિક્ષકોને ડોક્ટરોને કેમ નહીં શકે અહીંયા આગળ? એટલે બહાનાબાજી છે. તમને ડોક્ટર ન આપવા, શિક્ષક ન આપવા માટે આ બહાનાબાજી છે. આ બધી બહાનાબાજીમાંથી નીકળવું પડશે. આ એક આંદોલનની શરૂઆત કરી છે. બાવાના આશીર્વાદ લીધા છે. આપણી વચ્ચે શીખ ભાઈઓ છે, ક્ષત્રિય સમાજના આગેવાનો છે, ઘણા બધા મને બીજા પર દેખાય છે, અલગ અલગ સમાજના આગેવાનો. તમામ સમાજને વિનંતી છે કે કોઈ પણ સરકારી જે આપણે સગવડ મળવી જોઈએ નથી મળતી, એનામાં આંદોલન કરીએ ત્યારે જાતિ અને ધર્મને મહેરબાની કરી ન જોતા. ત્યારે ન જોતા કે મુસ્લિમ સમાજમાંથી છે, દલિત સમાજમાંથી છે, ક્ષત્રિય સમાજમાંથી છે, શીખ સમાજમાંથી છે કે ગઢવી સમાજમાંથી જે લડાઈ ઈમાનદારીથી લડે છે એનો સપોર્ટ જરૂર છે. આપણે નેક્સ્ટ જે હોસ્પિટલ આપણે કરશું એ ગોળાવાળો ચક્રો છે ને, હોસ્પિટલ નાખીએ ને યાર, જો આ મહિના દિવસમાં ના આવે કેમ થશે? મહિના દિવસનો સમય આપણે આ સરકારને આપીએ છીએ. પહેલો કામ મહિના દિવસમાં ડોક્ટર અહીંયા કને આવવા જોઈએ. 8 ડોક્ટરોની મહેકમ છે, 8 ડોક્ટરોનો. 2 તો આવે કે ના આવે? આવે. એક ગાયનેકમાં જે મહિલાઓની ડિલિવરી થાય છે પહેલો એ ડોક્ટર, પછી એક MBBS આવી શકે જે નોર્મલ જે પણ બીમારી છે એની દવા આપતો હોય એ. ઠીક છે, આ 2 ડોક્ટરોની આપણે માંગ મહિના દિવસની અંદર કરીએ છીએ. જો નહીં આવે તો આ રોડ બંધ થશે અને મહેરબાની કરીને પોલીસ ખાતું વચમાં ના આવે. આદિપુર વાળો તાલ થશે એટલે પીઆઈ ને જાણ કરી દેજો મહેરબાની કરીને. પછી ક્યાંક તમારી બદલી એવી જગ્યાએ ન થઈ જાય જ્યાં કને પીઆઈ માથો કૂટીને થાકી જાય. બરોબર ને? બરોબર. વાંક પોલીસનો નથી, કારણ કે જે સરકારને જનતાને અધિકારો આપવા જોઈએ ન આપવા માટે પોલીસને વચમાં ઊભું કરી નાખે. અને સ્વાભાવિક છે કે જનતા અને પોલીસની વચમાં વાંક નથી, કારણ કે આ લોકો પીડિત છે. આ એક પીડિત છે. હવે અહીંયા કને આવ્યા એટલે સવારના 8 વાગે ઉઠીને લાગા પડ્યા છે. મસ્ત ત્યાં કને પોલીસ સ્ટેશનમાં બેસી ચાય પીતા હોય. આ પીડિત છે, આમના માટે પણ આપણે એટલું લડીએ. હા, અધિકારી છે કે સાથે ત્યાં ઓફિસમાં બેઠા હોય, અધિકારી દોડાવી દેતા હોય છે. પણ આ આંદોલન જે આપ સૌ અહીંયા કને આવ્યા, આપ સૌનો આભાર. આવી જ રીતે એક શિક્ષણનો છે, હું આજે અમુક પત્રકાર મિત્રો જે અમારા અહીં કહેતા હતા, આજે કદાચ સ્કૂલ બંધ હતી, આપણે સ્કૂલમાં પણ ચાલશું. અલગ અલગ 160 ગામડા ઉલ્લાસાના છે. મારો એવો પ્રયત્ન છે કે મોટા મોટા ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્યની શું વ્યવસ્થા છે એ રૂબરૂ થઈને આપણે જોઈએ. જો હું તમારા બધાનો પરિચય નથી, પણ બધાનો પરિચિત થવા માંગુ છું કે ભાઈ હું નામથી દરેક વ્યક્તિને ઓળખતો હોઉં. કારણ કે કોઈ પણ આંદોલનમાં આપણે નામથી ઓળખતા હોઈએ તો ઇઝી પડે કે આમ ન કરવું પડે કે અહીંયા આવી જાઓ. બરોબર છે? નામ લઈને બોલાવી શકીએ અને તમને પણ એમ થાય કે નહીં લખનતું અમારા નામથી ઓળખે. સાથે ભુજમાં કાંઈ પણ કામકાજ હોય તો જરૂર મને યાદ કરજો. જીકે જનરલ હોસ્પિટલ છે, 7 વર્ષ ત્યાં અદાણી સામે લડીએ છીએ અને આજે એટલું તો કહી શકીએ છીએ કે ત્યાં કને લખન દુવાનું નામ લેજો હોય, મોબાઈલ લઈને ડોક્ટર પકડીને બેઠો હશે ને એ ડાયરેક્ટ ઇન્જેક્શન ઉપાડી લેશે. એટલો વજન કાકા બનાવ્યો હોય. પણ મારું એક કહેવાનું કાઉન્ટરમાંથી નામની પણ જરૂરત ન પડે એવો આપણે આંદોલન કરીએ. સરકાર જે બંધારણમાં આપેલા અધિકારો છે એ અધિકારો આપે, કોઈ વ્યક્તિના નામ ઉપર નહીં. ગાયનેકમાં જીકે જનરલ હોસ્પિટલમાં આજથી 3 વર્ષ પહેલા 1200-1300 ડિલિવરી થતી, આજે 4000 ને 5000 ડિલિવરી થાય છે. આ આપણા આંદોલનની જીત છે, તાકાત. રોજની જે 40-50 ઓપીડી થતી આજે 300-400 ઓપીડી થાય છે. માણસ મતલબ કે લોકો હવે ટ્રીટમેન્ટ કરાવવા પ્રાઇવેટમાં નહીં સરકારી હોસ્પિટલમાં જાય છે. પહેલાં નહોતા જતા કારણ કે ત્યારે સગવડ નહોતી. આજે સગવડ વધી એટલે જાય છે. અને આ વધી કોના કારણે? તો આપ સૌ લોકોના કારણે.
કે આપ લોકોએ મને સપોર્ટ આપ્યો, આપ લોકોએ હિંમત આપી એટલે એના કરોડો રૂપિયા મેં ઠુકરાવી દીધો. છેલ્લે જીકે જનરલ હોસ્પિટલમાં ધરણા કર્યા, આમ ખુલીને કંઈક મને ડર નથી, અડાણીનો ડર નથી. ત્યારે એમના માણસો મને આવ્યા, એથી પહેલા ઘણી વખત આવ્યા છે. ત્યારે પણ આવ્યા, લખનભાઈ શું જોઈએ? મેં કીધું આ હોસ્પિટલ ફ્રી કરો અને 5 ડોક્ટરોની ભરતી કરો, એટલું જોઈએ છે, બાકી કાંઈ નથી, બાકી હું કમાવી લઈશ. તમને શું જોઈએ છે? લખન દુવાને એ મળી જશે, પ્રજાને મૂકી દો. આ અદાણીના માણસોના જવાબ છે, બોલો. હા, અદાણીના માણસોના જવાબ છે. માટે આપને વિનંતી છે કે હું એક ફાયદો તો કરું છું કે ડરીશ નહીં અને વેચાઈશ. એ કોઈના બાપની તાકાત નથી કે મને કોઈ વેચાતું વેચાવા વાળા વેચાઈ ગયા, ઘરે બેસી ગયા. હવે જે બચ્યા છે ઈમાનદાર લોકો. મારી સાથે મયુરભાઈ પણ મુન્દ્રાથી અહીંયા કને આવ્યા છે. મયુરભાઈનું કામ પણ આવી જ રીતે અમે સાથે મળીને કરતા હોઈએ. આવી જ રીતે આવનારા સમયમાં જે આંદોલન કરીએ, આજે મને આપ બધાને મળવાનું છે. જે આગેવાનો અહીંયા કને અલગ અલગ સમાજમાંથી આવ્યા છો, તમામ લોકો અહીંયા જ રહેજો. આપણે મિટિંગ કરીએ, મને તમને મળવાનું છે. તમે મને પણ ઓળખો, ખાલી વિડીયો જોયા હશે 1 મિનિટના કે 30 સેકન્ડના, એટલું નથી, ઘણું બધું છે. પર્સનલી સમસ્યાઓ ઘણી બધી આવે છે. એવું નથી કે આંદોલન કરીએ એટલે કાંઈ સમસ્યા જ ન આવે. કામ ધંધામાં હેરાન કરે. તમે કલ્પના કરો, એક નોર્મલ મોર્ગેજ મને લોન કરવી, મારા પોતા ધંધો ચાલુ કરવા માટે છેલ્લા 6 મહિનાથી આ નાણાંએ મારી લોન કરવા નથી.